મોદી સાહેબ કોઈ પણ પ્રકારની જાહેર સભા કરવાનો હોય તો લોકો ત્યાં છે ને પોતાના પરિવારની જેમ લાઈક મોદી સાહેબ પોતાના પરિવારનો હિસ્સો એવી રીતે આરતી ઉતારે, ફૂલ અર્પણ કરે, એવી રીતે સ્વાગત કરે. તો લોકોનું એવું કેવું હોય છે ઓપોઝિશનનું કે તમે અંધભક્ત છો. તો હા, અમે છીએ અંધભક્ત, કારણ કે મોદી સાહેબે ગુજરાત માટે અને ભારત માટે જેટલા કામ કર્યા તે તમારી 7 પેઢીઓ પણ કરી શકી ન હતી. મોદી સાહેબ ઇમરજન્સી નથી લાયા, મોદી સાહેબે સીસમેલ નથી બનાવ્યો, મોદી સાહેબે કરપ્શન નથી કર્યું. તમારી પાર્ટીઓએ ઇમરજન્સી બનાવી, ઇમરજન્સી લાયા છે, જંગલ રાજ લાયા છે, બધું કર્યું છે. બસ ખાલી ભારતને આગળ નહીં લાયા. ભારતને આંતરરાષ્ટ્રીય લેવલે સૌથી મોટું સ્થાન અત્યારે મોદી સાહેબે અપાવ્યું છે. અને હજી ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબની એવી ઈચ્છા છે કે અત્યારે પણ આપણે 3જા નંબરે નહીં પણ 2જા નંબરે નહીં, 1લા નંબરે આવીએ આંતરરાષ્ટ્રીય લેવલે. અને ત્યાં આવશે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી સત્તામાં રહેશે ત્યાં સુધી ભારતનું નામ સૌથી આગળ રહેવાનું છે, રહેતું આવ્યું છે. તે આપણે કહેવાની જરૂર નથી, ઇતિહાસ ઉઠાઈને જોઈ લો. બાકી બીજેપી હંમેશા વનવે જ છે.